જય હિન્દ મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં। વિદ્યા સહાયકમાં મેરિટ મુદ્દે ખુશખબરી છે મિત્રો જોવા મળી રહી છે। મિત્રો ક્યાં સુધીમાં તમારું મેરિટ છે આવી શકે છે, તો પરિપત્ર શું કહેવા માંગી રહ્યો છે, મેરિટની કામગીરી કેટલે આવી છે અને ફાઇનલ તારીખ શું જાહેર કરવામાં આવી છે। મિત્રો ક્રમિક ભરતી અને જગ્યા વધારે બાબતે શું નવા અપડેટ છે એના ઉપર આપણે 3 કે 4 ટોપિક ઉપર તમને વાત કહેવાના છે। તો મિત્રો શું પ્રોપર એનાલિસિસ કરીને જે આપણે લઈને આવ્યા છીએ કે જનરલ મેરિટ ક્યાં સુધીમાં આવી શકે છે એના ઉપર મિત્રો ડિસ્કસ કરવાના છીએ। એન્ડ જે ઉમેદવારો નવા છે અને જો શૈક્ષણિક લગતી અપડેટ જોવા માંગો છો તો મિત્રો ખાસ આપણી ચેનલ સાથે તમે જોડાઈ શકો છો। તો વાત કરીએ મિત્રો તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે શિક્ષકો માટે આવ્યા ખરાબ સમાચાર। સીબીએસઈ બોર્ડ 2025 દેશભરમાં લાગુ કરશે આ નવા નિયમો। મિત્રો 15 લાખ શિક્ષકોનું ટેન્શન અહીંયા વધતું જોવા મળી રહ્યું છે। એની અપડેટ નથી જોઈ તો વિગતવાર વિડીયો નંબર 941 હતો અને આ વિડીયો નંબર 942 છે, તો જરૂરથી વિડીયો જોજો, જે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તમને મળી જશે। તો આજની મિત્રો શું અપડેટ છે આપણે એની શરૂઆત કરતા પહેલા જે ઉમેદવારો નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરે, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં એ લોકો જોઈન પણ કરી શકો છો। તો વિદ્યા સહાયકમાં મિત્રો લાંબા સમયથી આપણને ખબર છે કે મેરિટ બાબતે જે ખુશખબરી છે એ આવવાની છે, પરંતુ જે કંઈક કારણોસર એ મેરિટ લિસ્ટ અહીંયા અટકતું જોવા મળી રહ્યું છે। તો શું છે અપડેટ અને વિગતવાર થોડી ચર્ચા કરીએ મિત્રો। છેલ્લે તમને પરિપત્ર સાથે માહિતી પણ આપવાનું છું કે મેરિટ શા કારણે અત્યારે આપણને ઢીલે જોવા મળી રહ્યું છે। તો વાત કરીએ મિત્રો પહેલો ટોપિક એ છે મિત્રો, થોડો કલરમાં આપણે ચેન્જ કરી નાખીએ 1 મિનિટ મિત્રો। હા, તો તમે જોવા મળી રહ્યું છે તમને સ્ક્રીન ઉપર કે ટૂંક સમયમાં મેરિટ આવી શકે છે। તો મિત્રો ટૂંક સમય ક્યારે, તો ટૂંક સમયની હવે વાત કરીએ મિત્રો। ટૂંક સમયની વાત કરીએ તો કે અત્યારે આપણને જોવા મળી રહ્યું છે ડિસેમ્બર, તો ડિસેમ્બરના 31 સુધી મિત્રો તમારું જો જનરલ મેરિટ આવી જાય મિત્રો, તો તમારે અગાઉની જે મેરિટ પ્રક્રિયા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ તમને જલ્દી જોવા મળશે। પરંતુ મિત્રો ટૂંક સમયની વાત કરી રહ્યા છીએ એટલે વાત કરીએ તો કે જે રોસ્ટર તૈયાર થઈ રહ્યું છે એ મિત્રો અત્યાર સુધી હવે હજુ તૈયાર થયું નથી। તો રોસ્ટર રજિસ્ટર તૈયાર થશે અને મિત્રો આપણને ખબર છે કે જિલ્લા ફેરબદલીનો કાર્યક્રમ પણ 31 ડિસેમ્બર સુધી ચાલી રહ્યો છે, તો જેને કારણેથી મિત્રો એ જગ્યાઓ પણ આપણને જોવા નહીં મળે। તો જગ્યાઓ પણ એની પ્રોપર એનાલિસ કરી એ લોકો રોસ્ટર રજિસ્ટર જગ્યાઓ કેટલી ખાલી છે, કેટલી કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ભરવાની થાય છે એ રોસ્ટર રજિસ્ટર તૈયાર કરશે અને મિત્રો પછી તમારું જગ્યાઓ પણ આપણને જે વિદ્યા સહાયકમાં છે એ ફાઇનલ જાહેર કરવાના છે। તો 31 ડિસેમ્બર સુધી તો આપણને અનુસાર જોવા મળી રહ્યા નથી, પરંતુ જનરલ મેરિટ છે બરોબર, જનરલ મેરિટ તમારું આવી શકે છે 31 ડિસેમ્બર સુધી। જો મિત્રો 31 ડિસેમ્બર સુધી નથી આવતું જનરલ મેરિટ, તો આપણે સમજવાનું રહેશે કે જાન્યુઆરીના ફર્સ્ટ અથવા બીજા વીકમાં તમને એ જનરલ મેરિટ અથવા પ્રોવિઝનલ મેરિટ તમને જોવા મળી શકે છે। મિત્રો વાત કરીએ તો પહેલાં પર હાયર સેકન્ડરી અને સેકન્ડરીનું જે જનરલ મેરિટ છે આવી ગયું છે, તો એ પણ ઉમેદવારો મેરિટની રાહ જોઈને બેઠા છે ક્યાં સુધીમાં આવે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ, અન્ય કઈ પ્રોસેસ ક્યાં સુધીમાં આવે એની પર રાહ જોઈને બેઠા છે। પરંતુ મિત્રો જનરલ મેરિટ તમારું ટૂંક સમયમાં વિદ્યા સહાયક જે ઉમેદવારો છે એમના ઉમેદવારોનું જનરલ મેરિટ એ જાહેર થઈ જશે। તો મિત્રો ટૂંક સમયમાં જગ્યાઓ પણ જાહેર થશે। એટલે હવે બીજા ટોપિક ઉપર વાત કરીએ મિત્રો જગ્યા બાબતે, તો ઘણા ઉમેદવારોનો પ્રયાસ રહ્યો છે કે જગ્યાઓ વધારો થાય તો ઓછા મેરિટવાળાને પણ બેનિફિટ જોવા મળે। તો જેને ધ્યાનમાં લઈ મિત્રો ઉમેદવારો ગાંધીનગરમાં ઘણા એવા ઉમેદવારો છે જેઓ ધરણા પ્રદર્શન પણ કરી ચૂક્યા છે, આંદોલન કરી ચૂક્યા છે અને મિત્રો જેવું જોતું હતું એવું આપણને આંદોલન જોવા નથી મળ્યું, જેથી આપણે આશા થોડી રાખી શકીએ કે ભાઈ જગ્યાઓ વધારો થશે અને ક્રમિક ભરતી મિત્રો થઈ રહી છે એટલે ઉમેદવારોને કંઈ ને કંઈ ફાયદો પણ જોવા મળવાનો। પરંતુ મિત્રો ટૂંક સમયમાં જગ્યાઓ પણ જાહેર થશે, એટલે કે રોસ્ટર રજિસ્ટર તૈયાર થયા પછી તમારી જગ્યાઓ પણ પ્રોપરલી માહિતી તમને આપી દેવામાં આવશે સરકાર તરફથી, જેથી તમને એક પ્રકારનું માહિતી મળે કે ભાઈ જગ્યાઓ કેટલી ખાલી છે અને કેટલી અગાઉ રોસ્ટર પ્રમાણે અને કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ ભરેલી છે। તો મિત્રો જગ્યાઓ વધારો, તો મેં તમને અગાઉ પણ કીધું કે ભાઈ આંદોલન તમે કર્યું છે બરોબર કર્યું છે, પરંતુ જેટલો સહકાર જોતો હતો એકબીજાનો એટલો મળ્યો નથી,
જેને ધ્યાનમાં લઈ મિત્રો આપણે આશા ઓછી રાખી શકીએ છીએ કે ભાઈ જગ્યાઓ વધશે, પરંતુ મહદઅંશે જો રોસ્ટર રજીસ્ટર થયા પછી આપણને ખબર પડે કે થોડી એવી જગ્યાઓ વધી શકે છે, પરંતુ વધુમાં વધુ તો આપણે ના કહી શકીએ, કેમ કે જેવો સાથ સહકાર જોતો તો એવો મળ્યો નથી. 5-10 મિત્રો જાય છે, આંદોલન કરે છે અને પોસ્ટરો લગાવી અને આવી જાય છે. મિત્રો બહોળી સંખ્યામાં હશે તો કંઈક થશે, બાકી મિત્રો આપણી પણ ચેનલ તરફથી ફૂલ સપોર્ટ રહ્યો હતો કે ઉમેદવારો વધુમાં વધુ જગ્યા વધારવા માટે પ્રયત્ન કરે, કેમ કે જેમનું ઓછું મેરિટ થાય છે, અમુકની 70 થાય છે મિત્રો, અને અમુકને 65 થાય છે. તો 65 વાળાને એમ છે કે ભાઈ અમે આવીશું કે નહીં, અમે આવીશું કે નહીં. તો 70 વાળાને એમ છે ભાઈ અમે આંદોલન કરવા શું કામ જઈએ, અમારે તો ઓલરેડી માર્ક્સ થાય છે, અમારું ઓલરેડી સિલેક્શન થવાનું છે. ભાઈ એ બરોબર છે, પરંતુ આ જે હકની લડાઈ માટે છે એક સાથે જવું જોઈએ. તો જગ્યા વધારો થશે મિત્રો તો મહદઅંશે જોવા મળશે, બાકી આપણને એમ હોય કે ભાઈ જગ્યાઓ વધારો વધુમાં વધુ થશે, બાકી એટલી જગ્યા તમારી વધશે નહીં. હવે વાત કરીએ મિત્રો તો આપણને કાલે એક ન્યૂઝ મળ્યા હતા, એનો અપડેટ તમે નથી જોયું તો જોઈ લો કે ભાઈ વિદ્યા સહાયકમાં જે સંપૂર્ણ પ્રોસેસ સાથેનું મેરિટ લિસ્ટ, એટલે કે તમારું જે મેરિટ લિસ્ટ PML છે એની તારીખ આપવામાં આવી છે મિત્રો, કે એ તારીખે તમારું PML જાહેર થશે. પરંતુ મિત્રો એ તદ્દન ખોટી વાત જોવા મળી રહી છે. એ આવા ફેક ન્યૂઝથી આપણે દૂર રહેવાનું છે. તમારું કે કામચલાઉ મેરિટ યાદી કે જાહેર કરવામાં આવી છે, અને જે જૂનું મેરિટ મને લાગી રહ્યું હતું તો એ જૂનું મેરિટથી આપણે દૂર રહેવાનું છે, એ ફેક ન્યૂઝથી આપણે દૂર રહેવાનું છે. આવી કોઈ પ્રકારની ઓફિશિયલ માહિતી છે આપણા જોડે આવી નથી, એટલે આપણે એ માહિતીની પુષ્ટિ કરતા નથી, એટલે કે એ માહિતી આપણને ખોટી જણાય છે. તો ખાસ મિત્રો જે ઉમેદવારો છે એમને એમ છે કે ભાઈ વિદ્યા સહાયકની પ્રોસેસની જે કામચલાઉ મેરિટ છે એ આ તારીખે આવી જશે, એ 17/1/2025 રોજ જાહેર થશે કે પછી નવી તારીખ છે એ જાહેર થશે. બાકી મિત્રો એ હરાહર ખોટી વાત છે, આ ફેક ન્યૂઝ છે, એટલે બધાને ફેક ન્યૂઝથી દૂર રહેવી. હવે વાત કરીએ મિત્રો કે એ તમને તારીખ કીધી પ્રમાણે મિત્રો તો આવી શકે છે. હવે અહીંયા આપણને પરિપત્ર આપણને 2-3 દિવસ પહેલાં આપણે જોવા મળ્યું હતું, જે અગાઉ પણ આપણે વિડીયો મૂકેલો હતો કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીથી જણાવવાનું કે 31/7/2024 સ્થિતિએ રાજ્ય સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની મહેકમ મંજૂર કરવામાં આવી છે, જે મુજબ 6 થી 8માં ભાષા વિષય માટે મંજૂર કરવામાં આવેલી મહેકમ પૈકી કામ કરતા ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો ગુજરાતી હિન્દી માધ્યમ તમામના જે તમે જોઈ રહ્યા છો 26/12/2024 રોજ 11 કલાક પહેલા મોકલી આપવા માહિતી, એટલે કે જે પણ શિક્ષકો અત્યારે કામ કરી રહ્યા છે એની સંપૂર્ણ માહિતી મોકલવામાં આવી. એટલે મિત્રો આ પરિપત્રથી આપણને એક મનમાં એક સવાલ હોય છે કે આ પરિપત્ર જે શિક્ષકો કામ કરી રહ્યા છે એ લોકોનું છે, તો શું જગ્યાઓ વધારો થઈ શકે છે? બાકી મિત્રો જગ્યાઓ વધારો થશે તો એ રોસ્ટર થયા પછી ખબર પડે મિત્રો કે એમાં કેટલું મહેકમ રહ્યું છે. મહેકમ પ્રમાણે મિત્રો જગ્યાઓ તમારી જો ઓછી છે તો સરકાર કરી શકે છે, બાકી જો મહેકમ પ્રમાણે એમના જે નિયમો ધોરણો પ્રમાણે જગ્યાઓ છે તો સરકાર ઓછી વિતરણા જોવા મળી રહી છે. તો આ પરિપત્ર આ પણ જોવા મળ્યો હતો, અને સાથે મિત્રો બીજી પણ એક પરિપત્ર હતો, એ આપણે વિડીયોમાં એડ કર્યો નથી, પરંતુ પરિપત્રો આપણને જોવા મળતા હોય છે. બાકી મિત્રો છેલ્લે જગ્યા વધારો થશે કે નહીં એ તમને આપણી ચેનલ તરફથી જોવા મળશે. બાકી થોડી પણ અપડેટ મળે છે મિત્રો તો ચોક્કસ તમને જોવા મળશે, જેથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશા નહીં. અને મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને એક લાઈક કરજો અને તમારા મિત્ર સર્કલ સુધી શેર કરજો. મળીએ નવી અપડેટ નવી ભરતી સાથે. જય હિન્દ, જય સંવિધાન.